सोने की सुनी रुपए की मसाल मरियम के तोले मोती जमाले तुम्हारे अधिपति इंद्र ने गरीब नीली जरा को मेहरबान सलाम इस्लाम कौन क्या स्वर्ग નો રાજા ઇન્દ્ર કેમ વાયુદેવ સમુદ્ર મંથન કરતા કરતા જે આપને રત્નો મળ્યા છે ઓરાવત નામનો હાથી પરિજાત નામનો વૃક્ષ તેનાથી જ મારું સ્વર્ગ શોભે છે ઇન્દ્રદેવ ભગવાન વિષ્ણુએ જ આપણને આ બધું આપવામાં મદદ કરી છે અને ભગવાન શંકરે સમુદ્ર મંથનમાં જેઠ વિના પણ આપણી મદદ કરી છે હા ભગવાન વિષ્ણુ અને શિવ સદાય આપણા માટે હાથ રહેશે ત્યાં સુધી મારું કાંઈ અહિત નહીં થાય આ ઇન્દ્રદેવ હવે આપણે કોઈની બીક નહીં રહે અરે બિચારા પાંડવોને આપણે ધૂળ સડતા કરી નાખ્યા છે બેઠા છે કે ગુફામાં કરી અને હું સ્વર્ગની મજા માણી રહ્યો છું નારાયણ નારાયણ હવે શ્રીમન નારાયણ અભિમાન કરે છે પણ અભિમાન એટલું બધું સારું નથી તારા અભિમાનથી જ આ સ્વર્ગ ઉપર વિપત્તિ આવે છે માટે તું અભિમાન છોડી દે અરે નારદજી તમે શું કહેવા માંગો છો અરે વળી તમને શું મળ્યું અરે ઇન્દ્ર મને જે મળ્યું એ તને નથી મળ્યું મને તારા જેવો મોહ નથી હું તો ખાલી વિષ્ણુ પરમાત્માનું નામ લેવાથી જ મને આનંદ મળે છે મને આનંદ આવે છે કે હું જ આ સ્વર્ગનો રાજા શ્રેષ્ઠ છું અરે રાજા ઇન્દ્ર તો હવે ભાઈ તું એ સાંભળી લે કે તારી પાસેથી સ્વર્ગ લેવામાં મારે વાર નહીં લાગે માટે હું જાઉં છું નારાયણ નારાયણ હવે શ્રીમન અરે ઇન્દ્રદેવ નારદ જ્યારે જાય છે ને ત્યારે તે કાંઈક ને કાંઈક સળી કરીને જ જાય છે અરે અગ્નિદેવ તમે શા માટે ચિંતા કરો હું બેઠો છું ને હા મારું રાજભાટ છીનવી સ્વર્ગ છીનવી અને અમને રસ્તે રડતા ભટકતા કરી નાખ્યા છે અરે વૈકુંઠ તો વિષ્ણુ છીનવી લીધું કૈલાસ છીનવી લીધું અને સ્વર્ગ ઓલા ઇન્દ્રએ તો ચાલ મારી માયાથી ધૂમકેતુ અને કાળકેતુને પ્રગટ કરું અરે ધૂમકેતુ અરે કાળકેતુ આપણે ક્યાં સુધી આમ રસ્તે રખડતા ભટકતા રહીશું અરે સ્વર્ગનું રાજ તો દેવતાઓ ભોગવી રહ્યા છે માટે તમે અત્યારે સ્વર્ગ ઉપર આક્રમણ કરો સ્વર્ગનો રાજા ભોગવવા નહીં દો હું પણ ઇન્દ્રને બતાવી દઈશ મારી તાકાત નારાયણ નારાયણ હવે શ્રીમન નારાયણ
નારદ તમને એક વાત કહેવાને માટે આવ્યો છું. અરે નારદજી, એ રીતે કઈ વાત છે વળી? અરે અસુરો, મારી વાત તમે ધ્યાનથી સાંભળો. હું નથી દેવોની સાથમાં કે નથી દાનવોની સાથમાં. મારે તો બધા એક સમાન છે. માટે દેવતાઓને રાજ્ય મળે અને તમને કાઈ નહીં, માટે તમારે વિચારવું જોઈએ. અરે નારદજી, એમાં તે વળી મારે શું વિચારવાનું હોય એ તો હવે તમે જ સમજો. માટે હવે હું રજા લઉં છું. નારાયણ નારાયણ, હવે શ્રીમન નારાયણ. અરે સમજી ગયો નારદજી, સમજી ગયો. અરે તો અત્યારે મારે વૈકુંઠને છીનવવાનું છે, કૈલાસને છીનવવાનું છે અને સ્વર્ગને. માટે કાલ કે તું જાવ અને સ્વર્ગ ઉપર આક્રમણ કરો. અરે સુરત, એમાં થશે માટે હું અત્યારે સ્વર્ગ પર જાઉં છું. અરે કાળ કેતુ, અત્યારે મારી માયાથી કૃષ્ણ રાક્ષસીને ઉત્પન્ન કરી અને એને વૈકુંઠમાં મેળવું. બહુ સારો ઉપાય છે. માટે જલ્દીથી કૃત્યને બોલાવો. ઓમ ક્રીમ કૃત્યાય વિકસિત, કૃત્યાય વિકસિત, ઓમ ક્રીમ કૃત્યાય વિકસિત, તારે અત્યારે વૈકુંઠ ઘોષણા કરવાની છે અને હું દેવતા માટે બદલો લેવા જાઉં છું. તો ચાલો કાલ કેતું આપણે વૈકુંઠ ઉપર આપણે પણ જઈએ, પોતાને સાતવણી લઈએ. અરે ઇન્દ્રદેવ કે દાનવે આપણા સ્વર્ગ ઉપર આક્રમણ કરી દીધું લાગે છે. અરે એક મિનિટ, બધા દેવતાને કહો કે પોતપોતાના હથિયાર લઈ અને તૈયાર રહે. ચાલો. અરે ઇન્દ્ર, તું સાત મારું સ્વર્ગ મને સોંપીને મારા શરણે થઈ જા. અરે માયાવી, તે અચાનક મારા સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું. આજે હું તને જીવતો નહીં છોડવા માટે થઈ જા તૈયાર. અરે થઈ જા તૈયાર. અરે કારણ કે તું ઉપાડી લે ઇન્દ્રને. નહીં જીવવા દે. અરે કારણ કે તું મુસાવાની જરૂર નથી. મારી અંતિમ શક્તિથી બધા જ દેવતાને થંભિત કરી નાખું. જોયું ભાઈ, કારણ કે તું બધા જ દેવતા થંભિત થઈ ગયા. બધા જ દેવતાને સ્થાપિત કરી નાખ્યા છે. હવે આ સ્વર્ગ આપણું છે. અરે હા, આ સ્વર્ગ આપણું છે. અરે અસુરો, હવે આ
દેવતાને તમે છોડી મૂકો, આ સ્વર્ગ તો તમારું જ છે. નહીં નારદ, એને કદાપી નહીં છોડું. અરે સ્તંભ કેતુ, જો દેવતાઓ તો સાવ નિરાધાર થઈ ગયા છે, માટે એને છોડી મૂકો, આ સ્વર્ગ તો તમારું જ છે. અરે નારદજી, તો હું કહું એટલે માટે છોડી મૂકું છું, બાકી સ્વર્ગની બહાર જ આવવા જોઈએ દેવતાઓ. આહા. નારાયણ નારાયણ. તો સાલો દેવતાઓ મારી સાથે. ચાલો નારદજી. હવે શ્રીમન નારાયણ અરે કાળકેતુ, ચાલો આપણે કૃત્યા રાક્ષસી પાસે જઈએ. અરે આ આસુરો કોણે છે ને આ તરફ શા માટે આવે છે? અરે સૂર્યદેવ, તારું તેજ ઝાખું કરી નાખ, નકર હમણાં સ્તંભિત કરી નાખી. અરે આસુરો તમે કોણ છો મારા તેજને જાગો કરનાર? હમણાં જ મારા તેજને બાળીને ભસ્મ કરી નાખો છો. અરે સ્તંભ કેતુ, જલ્દી ત્યાં સૂર્યને સ્તંભિત કરી નાખ, નહીંતર આપણને નહીં જીવવા દે. ચાલ માટે મારી માયાથી સૂર્યદેવને સ્તંભિત કરી નાખું. તો ચાલો આપણે આગળ જઈએ. હે ગુરુદેવ, આપણે તો બંને વિષ્ણુના ભગવાન કહેવાય, એટલા માટે આપણે બંને એની પાસે રહેવાથી જ આપણું મનોબળ વધે છે. આ દેશના ભગવાન વિષ્ણુના દ્વારનું રક્ષણ કરતો હતો અને ત્યારે મને આખા બ્રહ્માંડના દર્શન થાય છે અને જ્યારે તે મારા પર વિરાજમાન થાય છે ત્યારે સર્વ પાપોથી મુક્ત થઈ જાઉં છું. એટલા માટે તો આપણે તેના પ્રિય છીએ. અરે દેશના કા ભયંકર રાક્ષસી કોણ છે? અરે આ તો કૃત્ય રાક્ષસી લાગે, માટે સાવધાન. એ જીત્યા, એ કદાપી નહીં બને. તું યુદ્ધ કરવા તૈયાર થઈ જા. સંભાળું છું. ભાઈ અરે કાળકેતુ, કૃત્યા રાક્ષસી આવતી જણાય છે. આ સ્તંભ કેતુ, છે ઈ તેજ કૃત્ય લાગે છે. અરે કાળકેતુ, આ કોણ છે? અરે સ્તંભ કેતુ, શેષના પોતાના ઝેરનો પ્રભાવ બતાવે ત્યારે પેલા તે બંનેને સ્તંભિત કરી નાખો. અરે દાનવ, મને લાગે છે કે તમારો કાળ મારા હાથે લગ્યો છે, માટે ધ્યાન દીધું. અરે તારો કાળ મારી હાથે આવ્યો લાગે છે, માટે છાણ માટે સ્તંભિત કરું એને પણ.
બાહુબલી હે દેવી પાર્વતી, આ સૃષ્ટિ ઉપર જ્યારે રાક્ષસો ઉત્પન્ન થાય છે ત્યારે આપણું કલ્યાણ નહીં થવા દે. હા ભગવાન બ્રહ્મદેવ ભલે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, પરંતુ તેનું પાલન કરવું તમારા ભગવાન વિષ્ણુના હાથમાં છે. હા દેવી, તમે કહો તે સત્ય છે. મારે તો હું ભલો, મારા ભક્ત ભલા અને મારો કૈલાસ ભલો. એટલા માટે મને રજા આપો કે હું થોડા પુષ્પ લઈ આવું. જેવી આજ્ઞા. શંકર, તારું કૈલાસ મને સોંપી દે, નકર યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે રાક્ષસ, હજી હું પણ તને એક મોકો આપું છું, અહીંથી ચાલ્યો જા. અરે હું પાછો ફરવા નથી આવ્યો, હું તો તારું કૈલાસ છીનવવા માટે આવ્યો છું, માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. થઈ જા ત્યાં. આ રાક્ષસોનો મારા ત્રિશુળનો કાંઈ પ્રભાવ પડતો નથી, તો ચાલ અહીંથી ચાલ્યો જાઓ. કૈલાસ તો પાછું લેતો જા. અરે દેવી સરસ્વતી, આ ત્રણેય લોકમાં અસુરો હાહાકાર મચાવી રહ્યા છે. હા પ્રભુ, હું તે જોઈ રહી છું, માટે તમે ક્યાંક ઉપાય કરો. અરે ભોળાનાથ, તમારી આવી દિશા? હા બ્રહ્મદેવ, કૈલાસમાં રાક્ષસ આવીને હાહાકાર મચાવી દીધો છે. આમાં તમે કંઈક ઉપાય કરો. અરે ભોળાનાથ, તે અસુર સૃષ્ટિથી નિર્ણય રહેશે કે માટે આપણે વૈકુંઠ જઈને તેનો કઈ ઉપાય કરીએ. ચાલો બ્રહ્મદેવ જઈએ. અરે પ્રભુ, આપ ધ્યાનમાંથી કેમ જાગૃત થઈ ગયા? અરે દેવી, હાહાકારનો ભયંકર અવાજ મારે કાને થતા મારી સમાધિ તૂટી ગઈ છે. મને લાગે છે દેવતાઓ પર કોઈ મોટી આપત્તિ આવે એવું મને લાગે છે. નારાયણ નારાયણ, હરે શિવ નારાયણ 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 નારાયણ. હે પ્રભુ, તમે દેવતાઓની રક્ષા કરો, નહીંતર મોટો અનર્થ થઈ જશે. અરે દેવતાઓ, એવી રીતે શું આપત્તિ આવી કે તમારે મારી પાસે આવવું પડ્યું? હા પ્રભુ, સ્તંભ કેતો અને કાળ કેતો નામના બે રાક્ષસ મારા સ્વર્ગ ઉપર આક્રમણ કરી અને મારું સ્વર્ગ છીનવી લીધું છે. તો તમે એની રક્ષા કરો મારી. અરે ઇન્દ્રદેવ, તમે શાંત થાઓ, કાંઈ ચિંતા ન કરતા, હમણાં જ હું તેમનો ઉપાય કરું છું. બહુ સારું પ્રભુ. અરે તે બે અસુર નહીં, પરંતુ વેણદેવ નામનો અસુર પણ તેમની સાથે છે, માટે તેની સાથે સમજી વિચારીને યુદ્ધ કરવું પડશે. માટે અરે બ્રહ્મદેવ, જેમ તમે કહેશો એ પ્રમાણે જ એની સાથે યુદ્ધ કરું છું, માટે હું યુદ્ધની તૈયારી કરું છું. અરે વિષ્ણુદેવ, તમારે તેમની સાથે સમજી વિચારીને યુદ્ધ કરવું પડશે, કારણ કે તેમને તે અસુર બહુ બળવાન છે, માટે તેને સમજી વિચારીને યુદ્ધ કરવું. બહુ સારું, હું જોઈ વિચારીને તેમની સાથે યુદ્ધ કરી, માટે હું યુદ્ધની તૈયારી કરું છું. બહુ સારું. અરે પ્રભુ, આ તો મોટી આ વિનંતી આવડી, તો હવે શું કરવું?
અરે દેવી, હવે કરવાનું શું હોય? દેવતાઓના હિત માટે યુદ્ધ કરવું અનિવાર્ય છે. માટે સ્તંભ કેતુ અને કાળકેતુ સાથે યુદ્ધ કરવું જ પડશે. અને એ યુદ્ધમાં મારે તમારી સહાયતાની જરૂર પડશે. બોલો પ્રભુ, હું તમારી શી સેવા કરી શકું? અરે દેવી, તમારે ખાલી મારા રથના સારથી બનવાનું છે. ભલે પ્રભુ, હું આપના રથનો સારથી બનીશ. તો ચાલો, મારા રથને આકાશના માર્ગે રણ સંગ્રામમાં લઈ ચાલો. બહુ સારું, ચાલો. અરે કાળકેતુ, સામે રથ આવી રહ્યો તો વિષ્ણુનો જ રથ આવી રહ્યો લાગે આ છે. સ્તંભ કેતુ સામે આવે તે વિષ્ણુનો રથ છે. માટે સાવધાન રહેજો કે તે કઈ સંગ કપટ ના કરે. હે અસુરો, હે પાપીઓ, તમારે આ ધરતી ઉપર જીવવાનો કોઈ અધિકાર નથી. આ સૃષ્ટિ ઉપર તમારા દિવસો પૂરા થઈ ગયા. માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. અરે વિષ્ણુ, હું વૈકુંઠમાં જ આવતો હતો, પણ આ શું? એક સ્ત્રીને સારથી બનાવીને આવ્યો છું. અરે શું તને બીજું કોઈ સારથી નહીં મળ્યું હોય? ક્યાંથી મળે સ્તંભ કેતુ? કેમ કે કોઈ પણ સારથી તેની સાથે આવવા તૈયાર નહીં થયો હોય. અરે અસુરો, તમારે મારી સાથે યુદ્ધ કરવાનું છે કે મારા સારથી સાથે? અરે વિષ્ણુ, તું માયાવી તો બચાવી લે તારા સારથીને. અરે દેવી, આ શું થયું? તમારો હાથ ઘાયલ થઈ ગયો. અરે અસુરો, સાવધાન થઈ જાઓ, કારણ કે હવે હું તમારી સ્તંભ વિશે સ્તંભ કરું છું અને મરવા માટે તૈયાર થઈ જાઓ. અરે તૈયાર થઈ જા. અરે મારી શક્તિ કેમ કઈ કામ નથી આવતી? તો ચાલ માટે એક ફેર ઉપાય કરું. તો પણ થઈ જાઓ તૈયાર. અરે કાળકેતુ, જો તો ખરી આપણી શક્તિ કઈ કામ નથી આવતી, તો હવે શું કરવું? અરે સ્તંભ કેતુ, કોઈ પણ ઉપાય કરો પણ આ વિષ્ણુના મારી નાખો. અરે દેવી, તમારા હાથ તો ઘણો પણ વાગ્યું છે. માટે ચાલો વૈકુંઠમાં આપણે જઈએ. ચાલો. સ્તંભ કેતુના બાણથી મારા હાથે ઘાયલ થયો તો મને ગભરાટ થતી હતી. અરે દેવી, જો આ રીતે એની સાથે યુદ્ધ ન કર્યું હોત અને તમે ન આવ્યા હોત તો હું તેમને મારી ન શકત. એટલા માટે જ હું તમને એની સાથે લઈ ગયો. લાવો, હું તમને પાટો બાંધી આવું. અરે પ્રભુ, પાટો બાંધતા બાંધતા તમે કેમ હસો છો? કઈ નહીં દેવી, આમે જ હસું છું. અરે પ્રભુ, મારા હાથે ઘાયલ થયો ને તમે હસો છો. શું મારો રૂપ ઝાકું પડી ગયું? નહીં દેવી, હું તો તમારું રૂપ જોઈને હસું છું. અરે મારા હાથે ઘાયલ થયો ને તમને હસવું આવે છે. જાઓ, તમને શ્રાપ આવું, તમારા વસ્ત્રનું સંતાન થઈ જાય. અરે દેવી, આ તમે શું કર્યું? હું તો તમારો મોહિત રૂપ જોઈ અને હસી રહ્યો હતો. અરે આ શું થયું? ક્રોધમાં આવીને મેં પ્રભુને શ્રાપ આપી દીધો. અરે હું મારો શ્રાપ પાછો લઉં છું. નહીં દેવી, તીર બાણમાંથી નીકળેલો તીર કદી પાછો આવતો નથી. મુખે બોલેલા શબ્દ કદી પાછા આવતા નથી. માટે આ તો વિધિનો લેખ છે. હા પ્રભુને પ્રણામ. હા પ્રભુ, સ્તંભ કેતુ અને કાળકેતુને મારી અને તમે મારું સ્વર્ગ પાછું કહ્યું. પ્રભુ તમારો આભાર. અરે દેવ ઇન્દ્ર, આ તો મેં મારી ફરજ બજાવી છે. માટે તમે નિશ્ચય થઈ રહો. હવે હું વારાણી દૈત્ય સાથે યુદ્ધની તૈયારી કરું છું. ભલે દેવ. તો ચાલો દેવી, આપણે વૈકુંઠમાં. આપણા સ્તંભ કેતુના બંધનમાંથી મુક્ત થયા છીએ. ભગવાન વિષ્ણુએ આપણી ઉપર ઉદ્ધાર કર્યો છે. હા શેષનાગ, પરંતુ મને એક વાતનું દુઃખ છે. આપણે ભગવાન વિષ્ણુના દ્વારનું રક્ષણ ન કરી શકીએ. એ વાતનું દુઃખ મને પણ છે. તો ચાલો આપણે ભગવાન વિષ્ણુ પાસે જઈએ. ચાલો.
અરે પધારો શેષનાગ, પધારો ગરુડજી. અરે અહીં કેમ આવવું પડ્યું તમારે? અરે તમે યુદ્ધ કરવા જાઓ છો તો તમે અમને પણ તમારી સાથે લેતા જાઓ. અરે શેષનાગ, વારાણ્ય દૈત્ય બહુ જ ખતરનાક છે અને તેની સાથે કૃત્ય રાક્ષસી પણ છે. માટે તમે કૃત્યને સંભાળજો, જેથી હું વારાણ્ય દૈત્યને બીજા રણ મેદાનમાં લઈ જઈ શકું. ભલે પ્રભુ, અમે તમારી સાથે છીએ. તો ચાલો મારી સાથે રણ મેદાનમાં. ચાલો. અરે આમ તો કૃત્ય આવતી લાગે છે. અરે શું કહ્યું? કપટી વિષ્ણુએ મારા અસુરોને મારી નાખ્યા છે, તો એનો બદલો હું લઈને જ જંપીશ. અરે અસુરંશ, કેમ તું મને પોકારી રહ્યો છે? અરે વિષ્ણુ, તે મારા અસુરોને મારી નાખ્યા છે, એનો બદલો હું લઈને જંપીશ. અરે વારાણ્ય દૈત્ય, હું તારી સાથે યુદ્ધ કરું તો મારી એક શરત છે. અરે એવી તે તારી કઈ શરત છે? તું મારી સાથે બીજા રણ મેદાનમાં આવીશ તો હું તારી સાથે યુદ્ધ કરીશ. તું કહે તે આવવા તૈયાર છું, માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જઈએ. તો ચાલો અસુરરાજ, મારી સાથે ચાલો. ચાલો. અરે કૃત્ય, તું ત્યાં સમયે તો ભાગી ગઈ હતી, હવે થઈ જાય યુદ્ધ કરવા તૈયાર. અરે ગરુડ, આપણે કૃત્ય રાક્ષસીનો વધ કરી નાખ્યો, તો ચાલો આપણે વૈકુંઠમાં જઈએ. અરે વિષ્ણુ, આમ ક્યાં લઈ જશો મને? બસ અસુરરાજ, ક્યાંય નહીં. આજ રણ સંગ્રામમાં આપણે યુદ્ધ કરવાનું છે. માટે થઈ જા તૈયાર. અરે તો રાહ કોની જોવે છે? લડવા માટે તૈયાર થઈ જા. થઈ જા તૈયાર. અરે આ અસુર તો લડતા લડતા બેહોશ થઈ ગયો છે, માટે લા થોડી નિંદ્રા હું પણ કરી લઉં, જેથી મારો થાક હળવો પડે. અરે વિષ્ણુ તો ધનુષની કટારી પર નિંદ્રા મત થઈ ગયા. તો આ અસુર ભાનમાં આવી જશે તો અનર્થ થઈ જશે, માટે લાવ એક કીડાને બોલાવો. અરે પ્રભુ, મને શું કામ બોલાવ્યો? અરે કીડા, તું જલ્દી જ વિષ્ણુને જાગૃત કર. નહીં પ્રભુ, ભગવાન વિષ્ણુને નિંદ્રામાંથી જગાડવાનું કામ મારું નથી. જો તેને ડંખ મારતા તેને નિંદ્રા ભંગ થશે તો તે મને મારી નાખશે. એવું નહીં થવા દઉં, માટે કીડા તું જલ્દી ધનુષની કટારી પર નિંદ્રા મત. પરંતુ મારી એક શરત છે. બોલો કીડા, તારી શું શરત છે? મારી શરત એ છે કે ભગવાન વિષ્ણુની નિંદ્રા ભંગ થશે પછી તમારે હું ધરાવ એટલું તમારે મને માંસ આપવું પડશે. તારી શરત મને મંજૂર છે. જેવી આપને આજ્ઞા. અરે આ ધનુષ કંટાળી કરતા તો ધનુષની દોરીનો સ્વાદ સારો લાગે છે, માટે લાવ આ દોરીનું ગોતરું. અરે આ શું થઈ ગયું? આ તો ભગવાન વિષ્ણુનું મસ્તક સંદન થઈ ગયું, માટે લાવ મને ભાગી જવા દો. અરે આ કીડાએ શું કરી નાખ્યું? વિષ્ણુનું મસ્તક સંદન કરી નાખ્યું. અરે બ્રહ્મદેવ, આ શું થઈ ગયું? વિષ્ણુ મસ્તક સંજન થઈ ગયું?
અરે ભોળાનાથ, તમે જરા પણ વિલંબ કર્યા વગર આનો કઈ ઉપાય શોધો. અરે બ્રહ્મદેવ, એક ઉપાય છે. પહેલા આપણે બચ્ચું ઘોડાનું મસ્તક કાપી ને વિષ્ણુને શ્રાવીએ. હા, અરે બ્રહ્મદેવ, મને કેમ સંગ્રહ કર્યો? અરે વિષ્ણુદેવ, આ તમે તો અક્ષર ચૌદમાં પીધું. અરે વિષ્ણુ, અરે આ શું નરને પશુ બે? હા બ્રહ્મદેવ, વારાણસી દૈત્ય પણ અહીં અંત થઈ ગયો છે, માટે હું વૈકુંઠમાં જાઉં છું. તો ચાલો બ્રહ્મદેવ. અરે દેવી, હું વારાણસી દૈત્ય સાથે ઘણો સમય યુદ્ધ કરી અને થાકી ગયો છે, માટે હું નિદ્રાસન થાઉં છું. મારી મરજી વગર કોઈ મને જગાડતા પણ નહીં. જે તમારી આજ્ઞા. અરે આ તો કેવો અવાજ આ? ભગવાન તો એની નિંદ્રામાં મસ્ત છે. સાંજ ગરમ પાસે જવા ભયંકર અવાજની તપાસ કરો. એ દેવી, જોયું કે વિષ્ણુના કાનના 2 મિલના ટીપા પડવાથી ભયંકર અવાજ આવ્યો. હા પ્રભુ, હા પ્રભુ, વિષ્ણુ નિદ્રામાં છે તો પછી એના મેલના 2 ટીપામાં એટલો બધો અવાજ છે ને? અરે અરે દેવી સરસ્વતી, આ કઈ સાધારણ અવાજ નહીં, પરંતુ આ દેવતા ઉપર આપત્તિ આવવાનો અવાજ છે. આનું શું કરવું પ્રભુ? આનું શું કરવાનું સમય આવે ત્યારે જ ખબર પડશે. તો ચાલો આપણે. બહુ સારું. મધુ, અરે ભાઈ મધુ, સામે કોઈ નગરી દેખાય છે, માટે ચાલતા જઈએ. અરે ભાઈ મધુ, સામે બહુ સુંદર દુનિયા દેખાય છે, તે બહુ સુંદર લાગે છે, તો માટે ચાલ ભાઈ ત્યાં જઈ અને તપાસ કરીએ. ચાલ ભાઈ મધુ, ચાલ. અરે ઇન્દ્રદેવ, જુઓ તો ખરા, સામે કોઈ ભયંકર અસુર આવતો હોય તેવું લાગે છે. અરે અગ્નિદેવ, આ ભયંકર રાક્ષસ તમારા પેલો નમસ્કાર બોલો છે. ઇન્દ્રદેવ, અત્યારે કોઈ વિચારવાનો સમય નથી, આપણે સાવધાન રહેવું જોઈએ. અરે રાક્ષસ, તું કોણ છે ને ક્યાંથી આવે છો? હું કોણ છું તે તને ખબર છે? તું કોણ છે એ નામ દે તો ખબર પડે ને. અરે હું સ્વર્ગનો રાજા ઇન્દ્ર છું. કોણ કયા રાજ ચાલુ છે? અમે જ્યાં જઈએ એ બધું અમારું છે. અરે પાપી, તું શું બોલે તેનો તને ભાન છે? ભાન તો પૂરેપૂરું છે. ચાલો અહીંથી નીકળો, નહીંતર બધાયને મોતને હવાલે કરી નાખીશ. અરે તો મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જતું. તો થઈ જા તૈયાર. અરે અગ્નિદેવ, પડી જાઓ ને. પડેલો બાર બધું પડે.
બનાવી છે. ચાલો તો આપણે અહીંથી ભાગી જઈએ અને શેષનાગ અને ગરુડજીની સહાયતા માંગીએ. અરે ભાઈ મધુ આ સ્વર્ગ લોક પણ આપણું થયું આયા રહેવાની કેવી મજા આવે છે અરે ભાઈ રહેવાની તો બહુ મજા આવે છે, પણ યુદ્ધ કરીને હું થાકી ગયો છું, મને ભૂખ લાગી છે, માટે ભોજનની વ્યવસ્થા કરો. બહુ સારું ભાઈ. અરે ભાઈ જમવાની કેવી મજા આવે છે. આ મોટા મેં પણ આવું ભોજન ક્યારે નથી જોયો, માટે ચાલ આગળ જઈએ. આ ઇન્દ્ર ક્યાં ગયો છે? અરે શેષનાગ, બે રાક્ષસો ભયંકર આવી અને મારું સ્વર્ગ કબજે કરી લીધું છે. અમારી રક્ષા કરો. અરે ઇન્દ્ર આ શું હવે કોને હાલત કરી? અરે બે ભયંકર રાક્ષસ તાલ કેતો ને મધુ કેતો નામના બે રાક્ષસ મારા રાજ્યમાં આવી અને મારું રાજ્ય હડપ કરી લીધું છે. ચાલો આપણે સ્વર્ગમાં જઈ રાક્ષસોના નામ ભૂસી નાખીએ. બહુ સારું, ચાલો. જમવાની તો બહુ મજા આવી ગઈ. મેં પણ આવું ભોજન ક્યાંય જોયું નથી. સુરો કોણ છો તમે? અરે ભાઈ આ દેવતાઓ આપણને ચેનથી રહેવા નહીં જાય, માટે ચાલ બધાને મારી નાખી કાઢી મૂકીએ. ચાલ આ સ્વર્ગ તમારું કરવામાં અમારી સાથે યુદ્ધ કરવું પડશે. તો થઈ જા તૈયાર. ભયંકર છે, માટે ચાલો આપણે બ્રહ્મા જઈ બ્રહ્મદેવ પાસે જઈને સહાયતા માંગીએ. લઈને જમશું. અરે દેવતાઓ આવી દશા તમારી કોણે કરી? આ પ્રભુ તાલ કેતુ અને મધુ કેતુ નામના બે રાક્ષસો આવીને અમારું દેવતાઓનું દેવતું પણ લઈ લીધું છે. અરે દેવતાઓ એ મધુકેતુ નામના વિષ્ણુના કાનના મેલમાં પ્રગટ થયા છે, માટે તેમની સાથે ટક્કર લેવી તે જેવી નથી, માટે શંકર પાસે મદદ માંગવા જાઓ. ચાલો તો આપણે શંકર પાસે જઈએ. મહાદેવ આજે અમારા માથે મોટી આફત આવી છે. અરે એ તો કઈ આફત આવી છે. આ પ્રભુ તાલ કેતુ ને મધુ કેતુ નામના બે રાક્ષસ અમારી ઉપર
હાહાકાર મચાવી દીધો છે, તો આપ રક્ષા કરો. અરે આમાં મારું કાંઈ ન ચાલે, છતાં હું પણ તમારી મદદ કરીશ. તો ચાલો પ્રભુ. સારો. હા પ્રભુ, આ પેલા પાપીઓ છે, મધુ અને કેતુ નામના રહ્યા દાનવો હાથ છે. હે અસુરો, આ સૌને તમે ઇન્દ્રદેવને સોંપી દો. તું પણ એની ભેગો છો? અમને એમ કે તું અમારી જેવો છે, અમારો ભેગો ભરી જાય. અરે પાપી, તું શું બોલે તેનો તને ભાન છે? આ દેવોના દેવ મહાદેવ છે, તેનું પરિણામ સારું નહીં આવે. એ ભાઈ, આ બધા દેવતો સાથે મળીને આપણે મારવા આવે છે, અને ચાલ આપણે બંને મળીને આ લોકોને ભગાડી મૂકીએ. અરે હું મારા દેશો તમને યમલોકમાં ભોગાડી દઈશ. અરે ભાઈ મધુ, આ અમોડા વાળા તો યમલોકની વાત કરે. હા ભાઈ, યમલોક કેવો છે? મેં ન જોયું યમલોક. અરે અસુરો, અંદર અંદર વાત ન કરો અને યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. અરે તૈયાર થઈ જા. થઈ જાઓ ત્યાં. કાંઈ પ્રભાવ પડતો નથી, તો ચાલો મંદિર આપણે જઈએ. ચાલો. એ ઉપર એ ઇન્દ્ર ઉપર એ તારું શબ્દ તો લઈને જ જમશું. અરે મહાદેવ અને બ્રહ્મદેવ બધા દેવતાઓ અહીં કેમ આવું થયું? લક્ષ્મી, અમે વિષ્ણુને જાગૃત કરવા આવ્યા. કેવી આપતી આવી મળી તમારે વિષ્ણુની જરૂર પડી? અરે વિષ્ણુ જ્યારે નિંદ્રામાં હતા ત્યારે તેના કાનમાં લીધે મેલા ટીપા પડવાથી તેને બે અસુરો પ્રગટ થયા છે. તે બહુ બળવાન છે, માટે અમે વિષ્ણુ જાગૃત કરવા આવ્યા છીએ. બહુ સારું, તો તમે જાગૃત કરો. અરે બ્રહ્મદેવ, અત્યારે મારું શું કામ પડ્યું તો મને જાગૃત કરવો પડ્યું? અરે વિષ્ણુદેવ, તમને જગાડવાનું એક જ કારણ છે. તમે જ્યારે નિંદ્રાને આધીન હતા ત્યારે તમારા મેલના બે ટીપા કાનમાં પડ્યા. તેમના મધુને કેતુ નામના રાક્ષસ થયા છે, તો તમે તમારો કંઈક ઉપાય કરવો પડશે. અરે ત્રિનેત્ર મહેશ્વર, તમે જરાય ચિંતા કરતા નહીં. મધુ કેતુ એ બંનેમાં મારા કરતા પણ વધારે શક્તિ છે. એને મારવાનો હું જરૂર કાંઈ ઉપાસ કરી, માટે તમે નિસંદેહ રહો. પરંતુ પ્રભુ, એ બહુ જ માયાવી છે, તમે એકલા એનો સામનો કઈ રીતે કરશો? અરે શેષનાગ, તમે પણ જરા ચિંતા ન કરો. હું અત્યારે જ જાઉં છું, કારણ કે દેવતાઓ પર મોટી આપત્તિ છે. તો હું જઈ અને ત્યાં જ તેને મારવાની યુક્તિ શોધી લઈશ. હે ભાઈ, પેલો અંબોડા વાળા યમલોક ની વાત કરતો હતો, એ કેવું હશે? અરે ભાઈ મધુ, મેં પણ યમલોક જોયું નથી, માટે સામે આપણે યમલોકમાં જઈએ. અરે તમે ક્યાં જાઓ છો? એ જાણીને તારે શું કામ છે? મારે કઈ કામ હતું, લાગે કે તમારી મદદ કરું એટલા માટે તમને પૂછ્યું.
તો કહે અમે ક્યાં જઈએ છીએ? મને ખબર છે કે તમે લોકો યમલોકમાં જાઓ છો, પણ તમે યમલોક જોયું છે ખરું? એ ભાઈ આ તો મનની વાત જાણી લીધી. નક્કી કોઈ જાદુગર લાગે છે. તો અરે! શું તું અમને યમલોક દેખાડીશ? હા, હું તમને જરૂર યમલોકમાં લઈ જઈશ, તો તમે ચાલો મારી પાછળ. ચાલ ભાઈ કેતું વાળી પાછળ જઈએ. અરે ભાઈ મધુ, આના ઉપર મને વિશ્વાસ નહીં આવતો હો ભાઈ. જો તમને વિશ્વાસ આવે તો મારી પાછળ આવો, બાકી હું તો યમલોકમાં જાઉં છું. અરે ઉભો રહે, મને તારા ઉપર વિશ્વાસ આવી ગયો છે, માટે ચાલ. તો ચાલો મારી સાથે. ચાલ ભાઈ કેતું ચાલ. અરે ભાઈ યમલોક નથી, આ તો રણ સંગ્રામ છે. અને હું તમને યમલોક જોવાનું દેખાડું છે, એટલા માટે તો અહીંયા લાવ્યો છું. અરે આ યમલોક નથી, રણ સંગ્રામ છે. હે વિષ્ણુ, તમને ક્યાં લાવ્યો છો? જો તમારે યમલોક જોવું હોય તો તમારે પેલા મરવું પડશે, તો જ તમને યમલોકના દર્શન થશે. થઈ જા ત્યાં. તો થઈ જાઓ ત્યાં. થઈ જા ત્યાં. તું થોડોક આરામ કરી લે, હું વિષ્ણુ સાથે યુદ્ધ કરું છું. કાંઈ વાંધો નહીં મોટા. અરે થઈ જાઓ વિષ્ણુ ચાર. તારે બધું જરૂર પડે તો મને બોલાવી દેજો. ભાઈ મધુ, મારી મદદ કર. અરે આ વિષ્ણુ સાથે તું યુદ્ધ કર. કાંઈ વાંધો નહીં ભાઈ, તું આરામ કર. આ વિષ્ણુને હું સંભાળું છું. અરે આ અસુરો તો બહુ જ ચાલાક છે, એક પછી એક મારી સાથે યુદ્ધ કર્યા કરશે તો હું એને મારી નહીં શકું. માટે સાલ બંનેને એક સાથે યુદ્ધ કરવાનું આમંત્રણ આપો. અરે તમે બંને ભાઈ મારી સાથે એક સાથે યુદ્ધ કરો. ચાલ મોટા, આપણે બંને ભાઈની સાથે. ચાલ ભાઈ ચાલ. થઈ જા ચાર. આ અસુરો તો બહુ જ બળવાન છે, માટે સાલ અત્યારે અહીંથી ચાલ્યો જાઓ અને આને મારવાની કઈક યુક્તિ ગોતો. ચાલ મોટા, આપણે જઈએ ની પાછા. ચાલ ભાઈ. ચાલ ભાઈ. અરે આ અસુરોને મારવાની તો હવે એક જ યુક્તિ છે કે માતા રાજેશ્વરીને પ્રસન્ન કરું તો એ જ એને મોહમાં ફસાશે, તો જ તે મરશે. માટે ચાલ માં રાજેશ્વરીનું સ્મરણ કરો. ઓમ ह्रीं क्लीं राजेश्वरी माताए प्रसन्न हो. હે લક્ષ્મીપતિ, મારું સ્મરણ કરવાનું કઈ કારણ? અરે માતા, તમારું સ્મરણ કરવાનું તો એક જ કારણ કે આ અસુરો બહુ જ બળવાન છે. જો એ તમારા રૂપમાં તમારી મોહમાયામાં ફસાય તો જ હું તમને મારી શકીશ. હું શું મદદ કરી શકું તમારી? અરે દેવી, તમારે 16 વર્ષની કન્યા બની અને તેને તમારા રૂપમાં મોહિત કરવાના છે. ભલે ત્યારે નર નારાયણે બંને અસુરોને મોહિત કરી નાખી અને મારી માયાજાળમાં ફસાવી દીધા. તો તમે ચાલો મારી પાછળ. બહુ સારું, હું તમારી પાછળ પાછળ જ આવું છું.
મધુ હા ભાઈ કેતો જોતો ખરો સામે કોણ આવે છે? હા ભાઈ કેતો આ સુંદર રૂપવાન શ્રી મેં કાંઈ નથી જોયું. અરે આનું સર્જન કોણે કર્યું છે? અરે ભાઈ મધુ, તો સાર આપણે તેની પાસે જઈએ. હાલ ભાઈ તું આગળ જાઉં પાછળ આવો. હાલ ભાઈ. હે સુરો, તમે મારી સાથે યુદ્ધ કરો. અરે વિષ્ણુ તું અહીંથી ચાલો જા. અરે વિષ્ણુ, તારે યુદ્ધ કરવું હોય તો કાલે આવજે, અમારે તારી સાથે યુદ્ધ નથી કરવું. અરે સુંદરી, ક્યાંથી આવો છો અને તમારું નામ શું છે એ તો કહો. કઈ નામ બામ છે કે? હે સુરો, તમે કેમ મારી વાત સાંભળતા નથી? તમે મારી સાથે યુદ્ધ કરો. અરે વિષ્ણુ તું અમને હેરાન કરમાં અને અહીંથી ચાલ્યો જા. અરે સુંદરી, તમે મારી સાથે પરણશો? અરે ભાઈ કેતું ઈ મારી જોડે પરણવા માંગે છે એટલે કઈ બોલતી નથી. અરે શું તમે બંને મારાથી ડરો છો? તો જ મારી સાથે યુદ્ધ નથી કરતા. જો તમે ન ડરતા હોય તો મારી સાથે યુદ્ધ કરો. અરે વિષ્ણુ અમે તારાથી ડરતા નથી અને આજે અમે બહુ ખુશ છીએ. કાંઈક વરદાન માંગી લે, આજે અમે આનંદમાં છીએ. તો હું વરદાન માંગુ તે મને આપશો? જરૂર તું માગી તો જો. તો હું વરદાન માંગુ છું. મને વરદાનમાં આપો તમારા બેનું મોત. તથાસ્તુ. અરે ભાઈ, તું આ વિષ્ણુને સંભાળ, હું તે સુંદરીની પાછળ જાઉં છું. ના ભાઈ કેતું તું ઉપર રહે. નહીં ભાઈ મધુ, હું એની પાછળ જાઉં છું. કાંઈ વાંધો નહીં મોટા, તું જા, હું આ વિષ્ણુને જોઈ લઉં છું. તો થઈ ગયા ત્યાં. તું પણ ગયા. એક અસુરનો તો વધ કરી નાખ્યો છે, માટે ચાલ હવે બીજા અસુરની પાછળ જાઓ. અરે સુંદરી, તું ક્યાં છો? તમે મારી સાથે પરણશો? હા, હું તને પરણાવવા માટે જ અહીં આવ્યો છું. અરે વિષ્ણુ, તે મારા ભાઈને મારી અને અમારી સાથે કપટ કર્યું છે. તો તું પણ થઈ જા ચાર. તારો ભાઈ તો યમલોક પહોંચી ગયો છે. અરે વિષ્ણુ, તો થઈ જા ત્યાર. થઈ જા ચાર. બંને અસુરોનો વધ થઈ ગયો છે, માટે ચાલો વૈકુંઠમાં જાઓ. બોલ શ્રી અંબે